તરફ ગીતાબેન મકવાણા બન્યા છે વડોદરાના મેયર ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણી કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે વર્ષાબેન વ્યાસ અને શાસક પક્ષના નેતા તરીકે શ્વેતાબેન માછીનું નામ જાહેર થયું છે। દંડક તરીકે વિજય ચૌહાણની વરણી કરવામાં આવી। अध्यक्ष प्रदेश अध्यक्ष जगदीश भाई विश्वकर्मा शहर अध्यक्ष अजय प्रकाश सोनी અને અમારા ધારાસભ્યશ્રીઓ દંડકશ્રી બાળકૃષ્ણ પહેલાં તો હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ જવાબદારી સોંપવામાં આવી છે। વડોદરાના વિકાસ માટે જનકલ્યાણ માટે મારાથી બનતા હું બધા જ પ્રયત્નો કરવા મારા જે ઉપરથી જે સૂચનો આવશે અને જે પ્રમાણે મને કામગીરી સોંપવામાં આવશે એ કામગીરીને હું મારી જવાબદારીથી અને સંપૂર્ણ નિષ્ઠાથી ઈમાનદારીથી ભાજપે વડોદરા મહાનગરપાલિકામાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડીને મેયર ઉપરાંત ચેરમેન પણ મહિલાને બનાવ્યા છે। વર્ષાબેન વ્યાસે વર્ષાબેન તમે પહેલા તો હતા જ કોર્પોરેટર પરંતુ હવે નવી જવાબદારી છે, આ પગે પડીને અંદર જઈ રહ્યા છો। હા ચોક્કસ, અને હું મારો જમણો પગ પણ અમારા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મૂકી રહી છું કે મારા બનતા પ્રયત્ન વડોદરા શહેરમાંથી સૌથી બેસ્ટ કરવાના પ્રયત્ન કરીશ। મવડી મંડળ, સમગ્ર સંગઠનની ટીમ, જગદીશ વિશ્વકર્માજી અને જયપ્રકાશભાઈ સોની સાથે સાંસદ ધારાસભ્યશ્રી સૌનો ખૂબ 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 આભાર વ્યક્ત કરી રહી છું કે આટલી મોટી જવાબદારી જ્યારે મને આપી છે તો એક બહેન તરીકે નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરા શહેર માટે પૂરું પાડ્યું। મોટી જવાબદારી તો છે પણ ચેલેન્જિંગ પણ એટલું છે। તમને જે પદ મળ્યું છે, શહેરનો વહીવટ ચલાવવાનો છે, મહત્વના નિર્ણયો લેવાના છે, કેવી રીતે કરશો? સૌ સંગઠનના સાથે મળીને અને બધા જ કોર્પોરેટરો 69 અમારી ભારતીય જનતા પાર્ટીના હોય, સાથે સાથી પક્ષો પણ અમારા જેના વિચારો સૌથી સારા હશે એને અમલીકરણ કરીને આગળ વધીશું। ધન્યવાદ। તો આ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ભારતીય જનતા પાર્ટીએ। મેયર તરીકે તો ગીતાબેન મકવાણાને મહિલા તરીકે બેસાડ્યા છે, સાથે સાથે ચેરમેન પદ પણ મેયરને ફાળવીને આ ઉપરાંત શાસક પક્ષના જે નેતા છે અહીંયા વડોદરા મહાનગરપાલિકામાં તેમાં પણ શ્વેતાબેન માછી એટલે 5માંથી 3 મહત્વના પદો પર મહિલાની વરણી કરીને ભારતીય જનતા પાર્ટીએ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।